અત્યારે નહીં કહું, તમે છે ને બન્યા રહેજો, કેમ કે આજે છે ને એમ કહેવાય કે આખા વર્ષનો આજે એમ વધારેમાં વધારે ખુશ દિવસ હોય ને તો આજનો છે. એટલે જો બેગ પેક થઈ ગઈ છે, જો તમને બતાવું કે બેગ પેક થઈ ગઈ છે કે જો મસ્ત મજાની બેગ પેક થઈ ગઈ છે. અને જો મસ્ત રેડી થઈને નીચે 2 બેગ છે ને ચિરાગ મૂકી આવ્યા છે અત્યારે, અને ચિરાગનો કલીગ છે ને મૂકવા આવે છે એટલે એની રાહે છે અત્યારે. અને છે ને તમે આજે તો આજનો વ્લોગ જોવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે આજે તો બહુ જ ખુશીનો દિવસ છે. હા, ઘડીક મજા લેવા રાખશે, નવું મળશે. જો આજે એને કેટલી હેપીનેસ છે કે ભાઈ હા કે છે ને એમાં એવું હોય આખું વરસ કામ કર્યું હોય પછી અત્યારે થોડો ફ્રી દિવસ મળે એટલા માટે બહુ જ હેપી છે. ચાલો મળીએ આગળ. અત્યારે છે ને એરપોર્ટે આવી ગયા છીએ અને હજી ચેકિંગ ચાલુ નથી થયું અને કદાચ આઈ થિંક એવું બતાવે છે અત્યારે ફ્લાઇટ છે ને થોડી ડીલે છે એમ. હવે જોઈએ છે કે કઈ રીતનું થાય છે, પણ અમે પહોંચી ગયા છીએ જો એક મસ્તની બેગ લઈને ફ્લાઇટે. અને જો આગળ ચિરાગ જાય છે અને અત્યારે તો છે ને અમે 2 છીએ, હમણાં અમે રાહ જોઈએ છે કે જેના મેરેજ છે ને એને તમારે લઈને જવાના છે. અને પછી છે ને આગળ અમે પહોંચીએ ને એટલે પાછા અમારે એની વાઈફને લઈને જવાની છે એમ, કે આજે તો છે ને ખાલી બધાને લઈને જ જવાનું છે એમ. ચિરાગ પાછળ જો, હા જો એને તો કેટલી ખુશી છે ને એને જોવાનો ટાઈમ નથી. જો 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 થોડુંક પાછળ જો. એને છે ને એને ફ્રેન્ડને જ લઈને જવાના છે ને, જેને મેરેજ છે એને જ લઈને જવાના છે, એની રાહે છે એટલે. જો મેં ચેકિંગમાં ઊભા રહી ગયા છે. પબ્લિક તો છે અત્યારે. ફાઇનલી બોર્ડિંગ પાસ મળી ગયો છે અને બસ જો હવે આ બોર્ડિંગ પાસ છે ને લઈને જવાનું છે, પણ એનો ફ્રેન્ડ હજી આવ્યો નથી. જે વરરાજો છે ને એ જ નથી આવ્યો, અમે એની જ રાહે ક્યારના છીએ. તો હવે જોઈએ છે ક્યારે આવે, બસ હમણાં રાહ જોઈએ. તો જો આ અત્યારે કેટલું સાયલેન્ટ છે બતાવું. ફાઇનલી ચિરાગનો દોસ્તાર આવી ગયો છે, એને મળવાની ઉત્સુકતા છે. 2 વીક પહેલા જ મેળો તો, પણ તોય છે તો કાંઈ વાંધો નહીં, ચાલો મળીએ. જો અમે અલગ થઈ ગયા, એને આમ જવાનું હતું ને હું ને નિખિલભાઈ 2 અહીંયા વૈધા છીએ. અને બધા વેઇટ કરે છે અત્યારે. અને બસ જો પણ જો કે વાંધો નથી, ફ્લાઇટ લેટ હોય તો, કેમ કે ઓલા પણ એટલે આવું થોડોક વધારે હતો ને એટલા માટે થોડું ઇઝી થઈ જાય, વાંધો નહીં આવે. જો ઇન્ડિયન હોય ને એટલે છે ને બાલાજી વેફર તો પહેલા આવે, એના વગર તો હાલે જ નહીં. જો અને આ નિખિલભાઈ શું લઈ આવ્યા? ઊંચું કરો જ નિખિલભાઈ, ઊંચું કરો તો બોક્સ એનું. જો નિખિલભાઈ લઈ આવ્યા છે.
બિચારો ફોન ઘુમાડતો હતો એને ખબર જ એને હોય બોલાવા આવ્યા ને ત્યારે પછી હસીને ઊભો થયો ને મેં જે હવે વાંધો ને પાયલોટ મોજમાં છે ને તો હું તો મોજમાં જ ઘેર પહોંચી જાય એવું લાગે છે હવે કદાચ ચાલુ થાય એવું લાગે છે પણ અત્યારે તો કેવું છે કે એટલી ઉત્સુકતા છે ને જવાની ઘરે એટલે છે ને કઈ બહુ વાંધો ન થાય અમને તો કા ઉત્સુકતા તો ભાઈ ઇન્ડિયા જવાનું છે મજાક થોડી છે અને ન્યાય તેને સરપ્રાઈઝ આપવાની છે કીધું નથી અમે કે આ વખતે અમે ઇન્ડિયા આટલી તારીખે ને આ આટલા વાગે આવીએ છીએ એમ ન્યાય છે ને સરપ્રાઈઝ ચાલો હમણાં છે ને અમે અહીંયા આગળ મળીએ હું અપડેટ છે એ આપતી રહું છું અમે ત્રણેય મસ્ત બેસી ગયા છે તમે ખાવ છું કાજુ ખાઈ છે જડદા નથી બેઠા અડધા બેસી ગયા છે પણ મને બારીમાંથી બહુ મસ્ત વસ્તુ જોવા મળી ગઈ આપણી બેગ તો આમ એવી ફગવે છે ને કે વાત જ પૂછો મેં તો બતાવું તમને જો નાખીને હાલો પૂરી ક્યારના ફગવતા લાગે હા ગઈ નાની ગયા હજી જો અડધા બિચારાને જગ્યાએ નથી મળી અને અડધા જેમ છે ને બહુ બધા છે 3:05 થઈ ગઈ છે હજી પ્લેન ઉપડવાનું નામ નથી લેતું ઘરે લઈ લે ને ભાઈ નિખિલભાઈનું એવું કેવું છે હું કહેતા નિખિલભાઈ હમણાં એ ક્યાં હા હવામાં તો ખાસ આવે હા પ્લેન એ કહે કે હવામાં તો ફાસ હાલે ને ત્યાં ક્યાં કઈ આડું આવે એવું નિખિલભાઈનું કેવું છે તો હવે ઉપડવાની તૈયારી જ છે ખબર નહીં ક્યારેક ક્યારેક કઈ ભાષામાં બોલે છે કંઈ સમજાતું નથી ક્યારેક ક્યારેક સમજાઈ જાય છે ચાલો બના રહેજો જો હું કહેતી હતી ને કે મને છે ને પાયલોટ સ્ટ્રેસમાં લાગતા હતા મને બીક લાગતી હતી એમ કે એર ઇન્ડિયાનું થયું ત્યારથી મને બીક જ લાગે સ્ટ્રેસમાં એટલે પછી જો મેં છે ને કેમેરો ચાલુ કરી દીધો મેં કીધું બધું બરોબર છે ને બાકી આપણે ક્યાં જવું તો બધા મસ્ત મજાના અડધા સુઈ ગયા છે અને અડધા મારી જેમ જો જે મૂવી જોવે છે ને આમ જો આ તો બધા આરામ ઉપર છે આણે કાચ ખુલ્લું રાખ્યું છે ક્યાં પહોંચ્યું પેલા ને મારે અત્યારે બધું બરોબર છે એટલે કાંઈ ટેન્શન જેવું નથી બધાનું જમવાનું આવી ગયું છે બધાનું છે જમવાનું દરેક વસ્તુ કરીને બતાવું મસ્ત જમવાનું છે અમે ત્રણેય બેસી ગયા છીએ જમવાનું ચિરાગે તો ખોલ્યું જ નથી ત્રણેયને સેમ જ છે જો ચાલો બધા આવી જાઓ તરત જ હરી ગયા ફાઇનલી અમે કુવેત એરપોર્ટે આવી ગયા છીએ અને જો તમને બતાવું કે અહીંયા મસ્ત છે એમ સારું એવું છે હું તો જો કે 2 વાર આવી ગઈ છું પણ તમને બતાવું કે કેવું છે કેમ કે આજે ફ્લાઇટ બહુ જ ડીલે હતી અને આમ તો બધું સારું હતું ફ્લાઇટમાં પણ થોડીક ડીલે હતી ને એના લીધે પણ જો હું તમને બતાવું જો મારું સેકન્ડ પ્લેન આવી ગયું છે થઈ ગયા છે. બેસી ગયા છે પણ આજે છે ને થોડા હવે
સાથે જ બધું કર્યું હતું એમ, પ્લાન જ આખો ટ્રીપ જ એ રીતના કરી હતી એમ. પણ કંઈ નહીં, ચાલો જે થયું હવે, બીજું તો અમે કંઈ કરી ન શકીએ. એટલે પછી અમે બંને નીકળી ગયા અને એ બંને હવે પાછળ આવશે. પહેલી તારીખ હા, 1 તારીખે. અને જો અમારું સેકન્ડ પ્લેન આવી ગયું છે, અમે બેસી ગયા છે, બસ 4 કલાક જ છે. હમણાં જમવાનું આવી જાય, જમીને મસ્ત ના હોઈ જાય એટલે મૂવી જોઈએ. અને પછી આવી જશે અમારું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ. જેને સાંભળવામાં બહુ ઉત્સુક છે, 1 વર્ષથી રાહ જોઈતી આ શબ્દ સાંભળવા માટે. એટલે હવે અમે તમને મળીએ ત્યાં. તો હું જો પોસિબલ હશે તો અત્યારે ખબર નહીં કેવું વ્યૂ આવતું હોય, બાકી સવારનો તો વ્યૂ બતાવી શકશે તમને કે બોમ્બે આખું વ્યૂ ઉપરથી દેખાય છે એમ. તો ચાલો મળીએ, બન્યા રહેજો. ફાઇનલી અમારે વેલકમ ટુ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ થઈ ગયું છે. મુંબઈ પૂરી ગયા છે હમણાં તમને બતાવીએ બહારનો નજારો કે બધા લોકો અમે જોવા એક્સાઇટેડ છીએ